ચાલો, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એમાં આપણે આજે પ્રશ્ન નંબર 34 પ્રયોગથી શરૂ કરીએ છીએ. ચલો, હવે પ્રયોગનો હેતુ શું છે તો આ બધું આપણે વ્હાઇટ બોર્ડ ઉપર જોશું. આખો પ્રયોગ તો આપણે પેલા આખા વ્હાઇટ બોર્ડ ઉપર જઈએ. ચલો, આજે દોરેલું છે એ બધું હું ભૂસી નાખું છું. ચલો, તો પ્રયોગનો સૌથી પહેલા અહીંયા આપણે લખીએ હેતુ. મારા ખ્યાલથી અહીંયા હેતુ બહુ નહીં લખાય, જગ્યા જરા નાની પડે છે એટલે. ચલો, બાજુમાં લખીએ હેતુ. તો પ્રયોગનો હેતુ છે કોપર એટલે તાંબુ, કોપરનું કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન અને રિડક્શન સમજવું. કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન અને રિડક્શન સમજવું. ચલો, સાધનમાં જોશે ચાઇના ડીશ, તારની જાળી, ત્રિપાઈ સ્ટેન્ડ અને બર્નર. પછી આપણને પદાર્થો જોશે. તો પદાર્થમાં લેવાનું છે કોપરનો ભૂક્કો એટલે કે તાંબાનો ભૂક્કો અને હાઇડ્રોજન વાયુ. પછી આપણે આ પ્રયોગની આકૃતિ દોરવાની છે. બહુ સરળ આકૃતિ છે. અહીંયા ઉપર આપણે સૌથી પહેલાં એક મોટી ચાઇના ડીશ મૂકવાની છે. પછી ચાઇના ડીશની નીચે આપણે એક તારની જાળી મૂકવાની છે. તારની જાળીની નીચે આપણે ત્રિપાઈ સ્ટેન્ડ ગોઠવવાનું છે. ત્રિપાઈ સ્ટેન્ડની નીચે આપણે મૂકવાનો છે બર્નર. બર્નર એટલે ગેસથી ચાલતો ચૂલો. રેડી? નામ નિર્દેશ કરી દઈએ. આને કહેવાય ત્રિપાઈ, આને કહેવાય તારની જાળી, આને કહેવાય છે બર્નર, આને કહેવાય છે ચાઇના ડીશ. ચાઇના ડીશમાં આપણે મૂકવાનું છે કોપરનો ભૂકો. ચલો, હવે પદ્ધતિ. સૌ પ્રથમ એક ચાઇના ડીશમાં 1 ગ્રામ કોપરનો ભૂકો લ્યો. નંબર 2, ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને બર્નરની જ્યોત પર ગરમ કરો. રેડી? નંબર 3, તેનો રંગ તપાસો અને નવા બનતા પદાર્થને
ઓળખો. નવો બનતો જે પદાર્થ હોય એને ઓળખવાનો છે. જો આ પ્રયોગ થોડોક હટકે છે, અલગ, કારણ કે આ પ્રયોગમાં 2 અવલોકન અને 2 પદ્ધતિ આવે છે. પહેલા પદ્ધતિનું અવલોકન આવશે ને ફરીથી પદ્ધતિનું અવલોકન આવશે. ચલો, પદ્ધતિ લખાઈ ગઈ આટલી. હવે એનું અવલોકન લખવાનું. અવલોકન નંબર 1 કે ભાઈ કોપરના ભૂકાને ગરમ કરતા તેની સપાટી પર કોપર 2 ઓક્સાઇડ બને છે. 2 એટલે અહીંયા કોપરની સંયોજકતા 2 છે, એટલે આપણે રોમન આંકડામાં 2 લખવું પડે. રેડી? પછી નંબર 2 હું થોડુંક નાનું કરી દઉં છું. ચલો, દેખાય છે ને બધાને? કાલની જેમ સાંભળવું છે બધાને? હા, મને રિસ્પોન્સ તરત જોઈએ હો બેટા, કારણ કે મરી ગયેલાને હું ભણાવતો જ નથી. જે મરી ગયેલા હોય ને એને હું ભણાવતો જ નથી. એટલે મને ખબર ક્યારે પડે કે તમે જીવો છો એમ? મને જવાબ આપતા હોવા જોઈએ. હા, બીજું અવલોકન. કોપર ઓક્સાઇડનો રંગ કાળો હોય છે. આ પહેલી પદ્ધતિનું અવલોકન પૂરું થઈ ગયું. હવે ફરીથી પદ્ધતિ લખવાની, નવી પદ્ધતિ. ફરીથી બેટા પદ્ધતિ લખવાની. નંબર 1 પદ્ધતિ બીજી પદ્ધતિમાં નંબર 1 કે હવે આ કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ H2 વાયુ પસાર કરો અને નવા બનતા પદાર્થને ઓળખો. નંબર તો પદ્ધતિ થઈ ગઈ, એક જ લીટીની છે. હવે અહીંયા હેડિંગ મારવાનું, નીચે લખી નાખું છું. અવલોકન એક જ નંબર આવશે એમાં. અવલોકનમાં લખવાનું કે ભાઈ જે કોપર 2 ઓક્સાઇડ હતો, કોપર 2 ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવાથી કોપર ધાતુ મળે છે. હવે આની રાસાયણિક પ્રક્રિયા લખવાની છે. શું લખવાનું છે? રાસાયણિક પ્રક્રિયા. જો અહીંયા 2 રાસાયણિક પ્રક્રિયા થઈ, એટલા જ માટે 2 વાર પદ્ધતિ ને 2 વાર અવલોકન લખવા પડ્યા. એટલે અહીંયા તમારે 2 સમીકરણ આખા લખવા પડશે. કેટલા સમીકરણ લખવા પડશે? 2. ચલો, તો સૌથી પહેલા નંબર 1 સમીકરણ ધ્યાન આપજો બધા વ્યવસ્થિત રીતે. પહેલું સમીકરણ કે તમે પહેલા શું લીધેલો હતો? કોપરનો ભૂક્કો. હા કે ના? એને તમે સળગાવ્યો, ગરમ કર્યો, એટલે કોની સાથે પ્રક્રિયા કરે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. એટલે શું બને? CuO. CuO એટલે શું બને? તે કોપર 2 ઓક્સાઇડ બને. શું બને? તે કોપર 2 ઓક્સાઇડ બની જાય. રેડી? પછી નંબર 2 બીજું સમીકરણ. હવે કે બીજી પ્રક્રિયામાં શું હતું? તમારી પાસે શું વધ્યું હતું? CuO. CuO એટલે શું? કોપર 2 ઓક્સાઇડ. એની ઉપરથી તમે કયો વાયુ પસાર કર્યો? હાઇડ્રોજન વાયુ. એટલે હાઇડ્રોજન વાયુ પસાર કરો ને એટલે કોપર ધાતુ એકદમ શુદ્ધ મળી જાય. કોપર ધાતુ કેવી મળી જાય? શુદ્ધ. અને સાથે શું ઉત્પન્ન થાય? પાણીની વરાળ, ગેસ, જી. તો આ પ્રયોગ પરથી તમારો નિર્ણય શું છે?
તો હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આ પ્રયોગ પરથી નિર્ણય, આ પ્રયોગ પરથી આપણા બે નિર્ણય આવે. કેટલા નિર્ણય આવે? બે. પહેલો કે પહેલો નિર્ણય કે જે પ્રથમ રાસાયણિક પ્રક્રિયા હતી, પ્રથમ રાસાયણિક પ્રક્રિયા એટલે આ કે જે પ્રથમ રાસાયણિક પ્રક્રિયા હતી એ સંયોગીકરણ પ્રક્રિયા હતી પ્લસ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા, સોરી, ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા હતી. ઉષ્મા શોષક. પહેલી રાસાયણિક પ્રક્રિયા જો સંયોગીકરણ કહેવાય ને, બે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનાવે, અને પ્લસ આ પ્રક્રિયામાં માઇનસ ઉષ્મા, એટલે કે આ પ્રક્રિયામાં ઉષ્માનું શું થાય છે? શોષણ થાય છે. ચાલો પછી બીજી, તો કે બીજી રાસાયણિક પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા હતી. વિસ્થાપન પ્રક્રિયા, રેડી? અને વિસ્થાપનની સાથે કઈ પ્રક્રિયા કહી શકાય? સંયોગીકરણ પણ કહી શકાય. વિસ્થાપનની સાથે શું કહી શકાય? સંયોગીકરણ પણ કહી શકાય. ચલો હવે મારી રીતે હું અહીંયા નંબર 3 આપું છું કે આમાં જે પહેલી રાસાયણિક પ્રક્રિયા હતી ને એ ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયા હતી. ઓક્સિડેશનની સંજ્ઞા ઓક્સી અને ઉપર ડી. અને બીજી જે રાસાયણિક પ્રક્રિયા હતી ને રિડક્શન રાસાયણિક પ્રક્રિયા હતી. રિડક્શનની સંજ્ઞા રેડ અને ઉપર એન. તમે કહેશો કે સાહેબ કઈ રીતે ખબર પડે? તો જો અહીંયા કોપરમાં ઓક્સિજન છે પહેલી રાસાયણિક પ્રક્રિયામાં. હું હા, હું હા, ના 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 ના. હે આ પહેલી રાસાયણિક પ્રક્રિયામાં જેની ઉપર મેં રાઉન્ડ કર્યું એમાં ઓક્સિજન છે? ના ના નહીં. હજી હા પાડે એની મારે બોલાઈને ટીપવો પડશે હો તને હવે. નથી. પણ પછી પ્રક્રિયા થઈને જો આની અંદર ઓક્સિજન આવી ગયો, ઓક્સિજન ઉમેરાય, ઓક્સિજન ઉમેરાણો, ઓક્સિજન ઉમેરાણો, એટલે આ કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. ચલો હવે બીજી રાસાયણિક પ્રક્રિયા જોઈએ. આમાં ઓક્સિજન છે? હા. પણ આમાં ઓક્સિજન છે? પણ આમાં ઓક્સિજન છે? નથી. તો ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન દૂર થયો તો કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. હજી આમાં ઘણું બધું બીજું આવે, પણ તમને ખાલી અહીંયા હું એવા બે શબ્દ સમજાવું છું, કારણ કે હવે આગળનો પ્રશ્ન આપણે જ્યાં જઈશું ને એમાં આવું જ આવશે, ઓક્સિડેશન ને રિડક્શન. એટલે હવે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ચલો તો આ પ્રયોગને હવે હું ભૂસી નાખું છું. આ કેટલા માર્કમાં પૂછાય? આ 4 માર્ક્સના બધા પ્રયોગો પૂછાય છે. ચલો હવે આગળ પ્રશ્ન નંબર 35. હાઇડ્રોજન અને ઓક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજન અને ઓક્સિજનનું દૂર થવું તેને આધારે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા આપો અને ઉદાહરણ આપો. શું તમને પ્રશ્ન કર્યો કે હાઇડ્રોજન અને ઓક્સિજન ઉમેરાવું અથવા હાઇડ્રોજન અને ઓક્સિજન દૂર થવું તેને આધારે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા પણ આપવાની છે અને તમારે એના ઉદાહરણ પણ આપવાના છે. તો સીધા આપણે વ્હાઇટ બોર્ડ ઉપર જેને જ આનો આખો પ્રશ્ન ભણશું કે સૌથી પહેલા કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા વિશે જોશું. કઈ પ્રક્રિયા વિશે જોશું? ઓક્સિડેશન પ્રક્રિયા વિશે. ઓક્સિડેશન પ્રક્રિયાની સંજ્ઞા કઈ કહેવાય? ઓક્સી અને ડી. કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પદાર્થ, તત્વ, અણુ કે પરમાણુની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પદાર્થ, અણુ કે પરમાણુ એની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય, એની અંદર કોનો ઉમેરો થાય? ઓક્સિજનનો ઉમેરો થાય, અથવા એમાંથી હાઇડ્રોજન દૂર થાય, અથવા એમાંથી હાઇડ્રોજન કેવો થાય? દૂર થાય, તો એને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જો મારી વાત સાંભળો, બે પ્રક્રિયા થવી જરૂરી નથી, બેમાંથી કોઈ પણ એક થાય તોય ચાલે. કાં તો ઓક્સિજનનો ઉમેરો થવો જોઈએ
અને કાં તો હાઇડ્રોજન કેવું થવું જોઈએ, દૂર. ગુમાવ. આ જો વચ્ચે એટલા જ માટે અથવા શબ્દ મૂક્યો કે બેમાંથી કોઈ એક પ્રક્રિયા થાય તોય ચાલે, બે થાય તો ચાલે જ તે, પણ બેમાંથી કોઈ એક પ્રક્રિયા થાય તો પણ ચાલે. જો એનું ઉદાહરણ લખું છું, એ ધ્યાન આપજો. એને એટલે કોણ, સોડિયમ. એની પ્રક્રિયા કોની સાથે થાય, ઓક્સિજન સાથે થાય, એટલે ગરમ થાય. તો શું બને, Na2O. Na2O એટલે એનું નામ શું છે, સોડિયમ ઓક્સાઇડ. શું છે, સોડિયમ ઓક્સાઇડ. હવે તમે જો અહીંયા ઓક્સિજન છે, ના નહીં, હા, ના અહીંયા ઓક્સિજન છે, હા તો નથી, પણ ઓક્સિજન શું થયું, ઉમેરાણું, હા કે ના? ઓક્સિજનની પ્રક્રિયા. તો આ કઈ પ્રક્રિયા થાય, ઓક્સિડેશનની પ્રક્રિયા. બીજી પ્રક્રિયા Mg એટલે મેગ્નેશિયમ, એને સળગાવો. સળગાવો એટલે કોની સાથે પ્રક્રિયા કરે, ઓક્સિજન સાથે. તો શું બનાવે, MgO. MgO એટલે શું કહેવાય, મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય એને. શું કહેવાય, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો તમે જુઓ Mg માં ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન છે, તો અહીંયા ઓક્સિજન ઉમેરાણું આ પ્રક્રિયા દરમિયાન. તો આને કઈ પ્રક્રિયા કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આગળ સમીકરણ કોપર, એની કોની સાથે પ્રક્રિયા થાય, ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, તો CuO એટલે શું બને, કોપર 2 ઓક્સાઇડ બને. હમણાં જોયું હતું ને, હા કોપર 2 ઓક્સાઇડ બને. તો તમે જો અહીંયા કોપરમાં ઓક્સિજન છે, ના પણ અહીંયા ઉમેરાણો, હા તો અહીંયા ઓક્સિજન ઉમેરાણો છે. તો આ કઈ પ્રક્રિયા કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ચલો, આ કોણ છે, CO2. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એની કોની સાથે પ્રક્રિયા થાય, H2 એટલે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય, એટલે CO. CO એટલે શું બને, કાર્બન મોનોક્સાઇડ. અને સાથે શું બને, H2O. H2 એટલે શું બને, પાણી. તો જો અહીં H2 માં ઓક્સિજન છે, ના પણ અહીંયા ઓક્સિજન છે, હા તો અહીંયા ઓક્સિજન ઉમેરાણો. હા તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. મગજમાં બેસે છે બધાને? ચાલો, એના પછી આગળ હવે ઓક્સિડેશન તમને અહીંયા સમજાવી દીધું આખું. ખ્યાલ આવી ગયો કે નહીં? ચાલો, હવે એની અંદર જ તે હવે તમારે ભણવાનું છે બીજો મુદ્દો, રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા એટલે RED ઉપર N, રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, જે રાસાયણિક પ્રક્રિયાના તત્વ અણુ કે સંયોજનની અંદર હાઇડ્રોજનનો શું થાય, ઉમેરો, ઓક્સિજન અથવા ગુમાવ. ઓક્સિજન કેવો થાય, દૂર, ગુમાવ. તો એને શું કહેવાય, રિડક્શન પ્રક્રિયા. જો રિડક્શન પ્રક્રિયામાં કાં તો હાઇડ્રોજનનો ઉમેરો થવો જોઈએ અને કાં તો ઓક્સિજન કેવું થવું જોઈએ, દૂર, દૂર. તો રિડક્શન પ્રક્રિયા કહેવાય. બે સાથે થવું જરૂરી નથી, બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા થાય તો પણ એ રિડક્શન પ્રક્રિયા જ કહેવાય. એટલા જ માટે મેં વચ્ચે કયો શબ્દ વાપરેલો છે, અથવા. કાં તો હાઇડ્રોજનનો ઉમેરો થવો જોઈએ અને કાં તો ઓક્સિજન કેવું થવું જોઈએ, દૂર થવું જોઈએ. ચલો, તો એના ઉદાહરણ જોઈએ. આ C એટલે કોણ, કાર્બન. એની પ્રક્રિયા કોની સાથે થાય, ઝિંક ઓક્સાઇડ સાથે થાય. કોની સાથે થાય, ઝિંક ઓક્સાઇડ. તો શું બનાવે, ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ બનાવે. શું બનાવે, ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ. તો તમે જો અહીંયા ઓક્સિજન હતો, અહીંયા ઓક્સિજન છે, પણ અહીંયા ઓક્સિજન છે નહીં, તો અહીંથી ઓક્સિજન દૂર થઈ ગયો. તો કઈ પ્રક્રિયા થઈ, રિડક્શન પ્રક્રિયા. બીજું સમીકરણ KClO3 એટલે કે પોટેશિયમ ક્લોરેટ. કોણ, પોટેશિયમ ક્લોરેટ. એ પોટેશિયમ ક્લોરેટ ગરમ કરો એટલે KCl3, ખાલી KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ બને. અને કોણ બને, ઓક્સિજન વાયુ. તો જો આમાં ઓક્સિજન છે, પણ આમાં ઓક્સિજન છે, તો અહીંથી ઓક્સિજન કેવો થયો, દૂર. ઓક્સિજન દૂર થયો તો શું કહેવાય, રિડક્શન. ત્રીજું સમીકરણ MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ.
તેની પ્રક્રિયા કોની સાથે થાય? હાઇડ્રોજન વાયુ સાથે થાય. તો શું બની જાય? Mg+H2O. હા કે ના? તો અહીંયા જો ઓક્સિજન અને રિડક્શન બંને સાથે છે. આમાં જો ઓક્સિજન છે પણ આમાં ઓક્સિજન છે. શું હા કેમ હા? LHS માં અહીંયા ઓક્સિજન નથી, અહીંયા છે સોરી, અને અહીંયા નથી. હા કે ના? તો અહીંથી ઓક્સિજન દૂર થયો તો એને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. આંખું, મગજ, મોઢું, કાન બધું ખુલ્લું રાખીને જવાબ દેતા શીખો. બાળ મંદિરિયા જેવું કરો છો તમે. હજી અડધા હા બોલે ને અડધા ના બોલે. ભાન પડે છે કે નથી પડતી? અડધાને સીધા આધેધડ જવાબ જ દેવા માંડો છો. તમારો ડોહો નહીં આવડે નાપાસ થશો પરીક્ષામાં. રવિવારની પરીક્ષા, આવતીકાલે પરીક્ષા છે, એની અંદર આ ટોપિક મૂકેલો છે મેં. હજી આના કરો છો તો હું લખશો પરીક્ષામાં તમે? ચલો એના પછીનું સમીકરણ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ તેની કોની સાથે પ્રક્રિયા થાય? H2 એટલે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય એટલે શું બને? CO એટલે કાર્બન મોનોક્સાઇડ બને. અને H2O એટલે શું બને? પાણીની વરાળ બને. હવે તમે જો અહીંયા ઓક્સિજન છે, પાણીની વરાળ લિક્વિડ હોય. પાણીની વરાળ લિક્વિડ હોય. હે? પાણીની વરાળ કેવી હોય? હે બુદ્ધિ ક્યાં ગઈ તમારી? હે ઘાસ ખાવા ગઈ છે બુદ્ધિ તમારી? પાણીની વરાળ એ કોણ છે? વાયુ. હા, તો વાયુ માટે શું લખાય? ગેસ. હા જી. હવે જો કાર્બન ડાયોક્સાઇડ માં ઓક્સિજન છે. આ ઓક્સિજન માં હાઇડ્રોજન છે? ના. આ ઓક્સિજન માં હાઇડ્રોજન છે? ના. પણ અહીંયા ઓક્સિજન માં હાઇડ્રોજન છે? તો હાઇડ્રોજન ઉમેરાણો. તો હાઇડ્રોજન નો ઉમેરો થાય એને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. ચલો જો તો જવાબ આપે એનાથી ભૂલ થાય, વાંધો નહીં, સમજ્યા? જવાબ આપો છો એ મને ગમ્યું, પણ જવાબ કેટલા આપે ખબર? 3-4 જ આપે છે. અને આપણે 3-4 નથી ભણતા, આપણે 120 ભણે છે. કેટલા ભણે છે? 120 ભણે છે. અહીંયા અત્યારે 120 બેઠા છે. એમાંથી 3-4 જવાબ આપે છે. એને ખીજાવ તો એને ખોટું નહીં લગાડવાનું, સમજ્યા? એને એમ સમજવાનું કે એમાં તમારે સુધારો કરવાનો, સમજ્યા? તમે બોલો છો એ બહુ સારું છે, મને ગમે છે, કારણ કે જે રિસ્પોન્સ મને આપે એ મને બહુ ગમે. પણ જે અમુક જે મેં હમણાં ન કીધું મરી ગયેલાનું ભણાવતો નથી, એટલે આમાંથી જે જવાબ આપે છે ને હું એને જ ભણાવું છું. આજે મરી ગયેલા જે બોલતા નથી ને, અને જે તે દિવસે જે બાટલો ફાટ્યો ને ત્યાં જે બોલતા નથી ને, એને હું ક્લાસીસમાં ટીપીને જોરથી રાયડું પડાવરાવવાનો છું. એમ કરતાં અત્યારે બોલી લ્યો તો પાછળથી રાયડું નહીં પાડવી પડે. એટલે જ મેં તમને કીધેલું હતું ઓફલાઈન લેક્ચરની અંદર કે તમે આની પ્રિન્ટ કઢાવી લો. ચાલુ લેક્ચરે કાંઈ ભલે જવાબ ન આવડતો હોય તો કાંઈ નહીં, પણ જોઈને તો બોલી શકાય. હા કે ના? જોઈને બોલો તોય તમને અડધી ખબર પડી જાય કે આ વસ્તુ શું કહેવા માંગે છે. ચલો હવે આપણે 35મો પ્રશ્ન પૂરો કરી દીધો. રેડી? હવે 36મો પ્રશ્ન જે રહ્યો ને એ જરા મોટો પ્રશ્ન છે. 36મો એટલે, અને 36મા પ્રશ્ન પછી 37મો છે ને નાનો છે. તો હું તમને શું કહું છું કે આપણે પેલા 37મો ચલાવી દઈએ. શું ચલાવી દઈએ? હા, 37મો. પછી સમય આપણી પાસે રહેશે તો પછી આપણે પાછો 36મો પ્રશ્ન ચલાવશું. ઓકે, ચલો તો ડન છે. તો પ્રશ્ન નંબર 37 આપણે પહેલા ચલાવીએ છીએ. તો વ્હાઇટ બોર્ડ ઉપર આપણે આવી ગયા. પ્રશ્ન નંબર 37, રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? કઈ પ્રક્રિયાનું નામ કીધું તમને? રેડોક્સ પ્રક્રિયા.
રેડ ઓક્સ, લાલ બળદની પ્રક્રિયા. રેડ એટલે લાલ, ઓક્સ એટલે બળદ થાય ને, એવું નથી હો ભાઈ. રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? ધ્યાન આપો. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. ઓકે, કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતું હોય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ચલો સમીકરણ લખીએ છીએ. પહેલું CuO. CuO એટલે કોણ? કોપર ઓક્સાઇડ. તેની પ્રક્રિયા કોની સાથે થાય? હાઇડ્રોજન વાયુ સાથે થાય. કોની સાથે થાય? હાઇડ્રોજન વાયુ સાથે. એટલે શું બને? શુદ્ધ કોપર બને અને પાણીની વરાળ બને. શું બને? પાણીની વરાળ. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી જોજો. હું રાઉન્ડ કરું. આમાં ઓક્સિજન છે? અહીંયા ઓક્સિજન છે? તો અહીંથી ઓક્સિજન દૂર થયું ને? તો ઓક્સિજન દૂર થયું તો કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. હું રેડર હજી એની જાતને મારા બેટા જોયા વગરના બોલ જ કરે છે. રિડક્શન પ્રક્રિયા ઓક્સિજન ગુમાવે. આ બેન વ્યાખ્યા ભૂલી ગયા શું? હે, ઓક્સિડેશન નો મતલબ શું થાય? ઓક્સિજન નો ઉમેરો થાય અને હાઇડ્રોજન દૂર થાય. અને રિડક્શન નો મતલબ શું? હાઇડ્રોજન નો ઉમેરો થાય અને ઓક્સિજન દૂર થાય. તો આ કોપર ઓક્સાઇડ છે, એમાં ઓક્સિજન છે અને અહીંયા ખાલી કોપર છે તો ઓક્સિજન નથી, તો ઓક્સિજન દૂર થયું. તો ઓક્સિજન દૂર થયું તો કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા. હવે જો અહીંયા હાઇડ્રોજન, આમાં ઓક્સિજન છે નહીં, જ્યારે આમાં ઓક્સિજન છે એટલે કે આમાં ઓક્સિજન ઉમેરાણો. તો ઓક્સિજન ઉમેરાણો તો કઈ પ્રક્રિયા થઈ? ચાલો બીજું સમીકરણ. ઝિંક ઓક્સાઇડ, એની પ્રક્રિયા કાર્બન સાથે થાય તો ઝિંક ધાતુ મળે અને પ્લસ કાર્બન મોનોક્સાઇડ મળે. રેડી? ચલો, તો આ ઝિંક ઓક્સાઇડ છે, આમાં ઓક્સિજન છે, જ્યારે અહીંયા ઓક્સિજન છે તો ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થયો તો કઈ પ્રક્રિયા કહેવાય? આમાં ઓક્સિજન છે, જ્યારે અહીંયા ઓક્સિજન છે તો અહીંયા ઓક્સિજન ઉમેરાણો એટલે આને કઈ પ્રક્રિયા કહેવાય? ચાલો એના પછી ત્રીજી પ્રક્રિયા. આ જરા ભૂસી નાખીએ છીએ. ચલો, MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ, તેની પ્રક્રિયા થાય HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તો શું બને? MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ બને. પ્લસ શું બને? પાણીની વરાળ. અને પ્લસ શું બને? ક્લોરીન વાયુ. હવે ખાસ ધ્યાન આપજો, આમાં ઓક્સિજન છે પણ આમાં ઓક્સિજન છે એટલે અહીંથી ઓક્સિજન દૂર થયો. કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. આમાં હાઇડ્રોજન છે આમાં હાઇડ્રોજન છે અહીંથી હાઇડ્રોજન દૂર થયો તો હાઇડ્રોજન દૂર થવો એને કઈ પ્રક્રિયા કહેવાય? પડી ખબર બધાને? ચાલો, એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સાથે થતી હોય તો એને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. ચલો કોઈ સર કરીને પૂછતું હતું સવાલ, બોલો જોઈએ કોણ હતું બેટા? સર MnO2 નું નામ શું કીધું તમે? મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડ. અને આજે જે ભણીએ છે ને એને ખાસ ધ્યાનમાં રાખજો. શું કામ હું તમને કહું છું? આજે જે સવાલ બાકી રહેશે ને એનો વિડીયો આવશે. આજે ચેપ્ટર પૂરું કરવાનું છે. રેડે? એટલે મારા ખ્યાલથી આજે લગભગ 2 થી 3 સવાલ બાકી રહેશે, એનો વિડીયો આવશે. શું આવશે? વિડીયો. હા,
વિડિયો અને એમાં એ વિડિયાના જે સવાલ જવાબ જે છે એ તમને ક્યારે ખબર પડશે? જ્યારે આ પ્રશ્ન જે હું ભણાવું હવે જે હું પ્રશ્ન ભણાવું એ જો તમને આવડ્યો તો તમને હવેના વિડિયો લેક્ચર હું જે એક મોકલવાનો છું, 2-3 વિડિયો મોકલીશ, દરેક સવાલનો એક વિડિયો મોકલીશ, એ તમને આવડશે. નહીતર બેટા એ પણ તમને આવડશે નહીં. એટલે ખાસ આ પ્રશ્ન 36મા પ્રશ્નમાં ધ્યાન આપજો. આપણે કીધેલું હતું ને 35મો નાનો છે પહેલા ચલાવી દઈએ, 36મો મોટો છે, એટલે સોરી 36મો મોટો છે પછી રાખીએ, 37મો નાનો છે, હા કે ના આપણે કીધેલું હતું. તો હવે આપણે 37મો ચલાવી દીધો એટલે હવે આપણે 36મો ચલાવીએ છીએ અને આ આજનો છેલ્લો પ્રશ્ન થાય છે. ખાસ ધ્યાન આપજો. 36મો પ્રશ્ન નંબર 36. ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની ક્રિયાને આધારે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા અને ઉદાહરણ આપો. શું? ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની ક્રિયાને આધારે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા ઉદાહરણ સાથે આપો. જો અત્યાર સુધી આપણે કોને ગુમાવવા અને મેળવવાને આધારે ભણતા હતા? હાઇડ્રોજનને મેળવવા અને ગુમાવવા, હા, હાઇડ્રોજન ઓક્સિજનને મેળવવા અને ગુમાવવાને આધારે ઓક્સિડેશન રિડક્શન સમજતા હતા. રેડી? પણ હવે ઇલેક્ટ્રોનને મેળવવા અને ગુમાવવાને આધારે ઓક્સિડેશન રિડક્શન સમજવાનું છે. તો સૌથી પહેલા હું તમને અહીંયા શું લખું છું? ઓક્સિડેશન વિશે સમજાવું છું. ઓક્સિડેશન કે ઓક્સિડેશન કોને કહેવાય? કે જે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં તત્વ પરમાણુ સંયોજન ઇલેક્ટ્રોન ગુમાવે, ઇલેક્ટ્રોનની સંજ્ઞા E-, ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન. હું કોઈ તત્વ રાસાયણિક સંયોજન ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું કહેવાય? ઓક્સિડેશન. અને રિડક્શન કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં તત્વ પરમાણુ કે સંયોજન ઇલેક્ટ્રોન મેળવે એટલે એને શું કહેવાય? રિડક્શન કહેવાય. હે ને? હવે હું અહીંયા છે ને શરૂ કરું છું. અહીંયા જો મારી વાત ધ્યાનથી સાંભળજો, બહુ વ્યવસ્થિત જોજો. હું શું ભણાવું છું તમને સમજજો. ઇલેક્ટ્રોન કોણ મેળવે છે ને કોણ ગુમાવે છે, કોણ કેવી રીતે મેળવે ને કોણ કેવી રીતે ગુમાવે, ધ્યાન રાખજો. જો Al2O3 નું નામ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. શું નામ છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એનું આપણે વિદ્યુત વિભાજન કરવાનું છે. શું કરવાનું છે? વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન કરતા ને, ખબર છે? પાણીનો પ્રયોગ ભણેલા હતા, વિદ્યુત વિભાજન. પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન આપણે દૂર કરતા હતા. બસ એવું જ અહીંયા કરવાનું છે. જો એટલે આપણે આને દૂર કરીએ એટલે આના 2 ધ્રુવ આવશે, ઋણ ધ્રુવ અને ધન ધ્રુવ. ઋણ ધ્રુવ એટલે કોણ? કેથોડ. ધન ધ્રુવ એટલે કોણ? એનોડ. બોલો, હજી બાફે છે. અહીંયા લખું છું સામે તોય બાફે છે. ઋણ ધ્રુવ એટલે કેથોડ અને ધન ધ્રુવ એટલે એનોડ. ઋણ ધ્રુવ કેથોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થાય? કેથોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય બેટા? ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા થાય. અને ધન ધ્રુવ એટલે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. સોરી, એક મિનિટ, મારથી માય મિસ્ટેક, સોરી, ભૂલ છે. ઋણ ધ્રુવ ઉપર કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય બેટા? રિડક્શન પ્રક્રિયા થાય. ઉપર રિડક્શન આવશે. અને રિડક્શન પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા થાય. અને નીચે ધન ધ્રુવ એટલે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા થાય. હવે જો મારી વાત સાંભળો. હવે આ કોણ છે? કોનું આપણે ભણવાનું છે? Al2O3 નું. હા કે ના? હા. એમાં એલ્યુમિનિયમે છે ને ઓક્સિજનને 3 ઇલેક્ટ્રોન આપ્યા છે, એટલે એલ્યુમિનિયમે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. હા કે ના? એક એલ્યુમિનિયમે 3 આપ્યા, એક એલ્યુમિનિયમ 3 આપે છે, તો એવા કેટલા એલ્યુમિનિયમ છે? 2. એટલે 6 ગુમાવ્યા. અને આ બાજુ કોણ છે? ઓક્સિજન. તો એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે, તો 3 ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 6. એવી રીતે ભેગા થયા.
એવી રીતે આ ભેગા થયા છે. આ Al2O3 જે છે એમનામ ભેગા નથી થયા, એમાં એલ્યુમિનિયમે 6 ગુમાવ્યા અને ઓક્સિજને 6 ઇલેક્ટ્રોન મેળવ્યા ત્યારે ભેગા થયા. રેડી? પણ હવે બેન ભળતું નથી, બેન છૂટું થવું છે. તો બેન છૂટું થવું હોય તો શું કરવું પડે? છોકરો અને છોકરી ગર્લફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય, એ બંને એકબીજાના પ્રેમમાં હોય એટલે બંને એકબીજાને શું આપતો હોય બેટા? ગિફ્ટ આપે. બંને એકબીજા એટલે હું બ્રેકઅપ હજી થોડોક માહોલ તો જામવા દો. હે, બંને એકબીજાને ગિફ્ટ આપતા હોય, હે, પણ પછી બ્રેકઅપ થાય. તો બ્રેકઅપ થાય તો શું થાય? બ્રેકઅપ થાય તો શું થાય? બ્રેકઅપ થાય તો શું થાય? બે પોતપોતાની વસ્તુ પાછી લે, છૂટું થઈ જાય, પતી જાય, પણ શું થાય બીજું? બે પોતપોતાની વસ્તુ પાછી લઈ જાય ને. છોકરો એમ કે ભાઈ છોકરીને મેં તને મારી વસ્તુ આપી હતી એ લાઈ પાછી, અને છોકરી છોકરાને કે મેં તને જે વસ્તુ આપી હતી એ લાઈ પાછી. હા કે ના? તો અહીંયા એલ્યુમિનિયમ અને ઓક્સિજનનું બ્રેક, અહીંયા એલ્યુમિનિયમ અને ઓક્સિજનનું બ્રેકઅપ થયું. એલ્યુમિનિયમ 6 ઇલેક્ટ્રોન આપ્યા હતા અને ઓક્સિજને 6 મેળવ્યા હતા. તો છૂટું થયું ને તો એલ્યુમિનિયમે શું કીધું? લાવો મારા 6 ઇલેક્ટ્રોન પાછા. એટલે 6 ઇલેક્ટ્રોન આપવાના એના પાછા. તો અહીંયા કેટલા એલ્યુમિનિયમ છે? 2. તો શું લખવાનું? 2Al+3. +3 એટલે 3 ગુમાવેલા છે, આગળ 2 લખેલા છે. 2 તેરી કેટલા થયા? 6. હા કે ના? એટલે એલ્યુમિનિયમે ટોટલ કેટલા ગુમાવ્યા? 6 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. તેને શુદ્ધ થવું હોય, નોખું થવું હોય, બ્રેકઅપથી છૂટું પડવું હોય, તેને 6 ઇલેક્ટ્રોન શું કરે? ઓક્સિજન પાસેથી પાછા મેળવે. એટલે 2 એલ્યુમિનિયમ શુદ્ધ થઈ ગયા, એ નોખા થઈ ગયા. હાલો ભાઈ આપણે છૂટા. પછી ઓક્સિજનને છૂટું થવું હોય તો શું કરવું પડે? કેટલા ઓક્સિજન છે? O3. 3 ઓક્સિજન છે. ઉપર શું લખ્યું? -2. એક ઓક્સિજને 2 મેળવેલા હોય તો 3 ઓક્સિજને કેટલા મેળવેલા હોય? 6. તો શું કરે? 6 ઇલેક્ટ્રોન ગુમાવે. 6 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. 6 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 3 ઓક્સિજન મસ્ત બની ગયા. હા, પણ અહીંયા 3 દુ કેટલા થઈ ગયા? 6. તો આગળ કેટલા કરવાના? અહીંયા 6. તો એક ઓક્સિજન 2 ગુમાવે તો 2 ઓક્સિજન કેટલા ગુમાવે? 12. આ થઈ ગયું સમીકરણ. હવે અહીંયા નીચે કઈ પ્રક્રિયા લખવાની? રેડોક્સ પ્રક્રિયા. કારણ કે ઓક્સિડેશન ને રિડક્શન બે ભેગી થઈને કઈ પ્રક્રિયા બને? રેડોક્સ. રેડોક્સમાં શું લખવાનું? Al2O3 એને તોડી નાખો એટલે 2 એલ્યુમિનિયમ અને 3 ઓક્સિજન છૂટા પડે છે. પડી ખબર બધાને? હા. હવે હજી એક ઉદાહરણ લઉં. હું પાણીનું ઉદાહરણ લઉં. કોનું ઉદાહરણ લઉં? પાણી. આપણે પ્રયોગ ભણેલા હતા ને પાણીનું, એમાં આપણે આ કરેલું હતું. ખબર છે આ પ્રયોગ? કોણ કેટલા ઇલેક્ટ્રોન મેળવે, ગુમાવે? હું અહીંયા ફરીથી લખ નાખું છું. ઓક્સિડેશનનો મતલબ શું થાય? ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, અને રિડક્શનનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન મેળવે. ચલો હવે પાણીની અંદર જોઈએ. તો પાણીની અંદર જે ઋણ ધ્રુવ છે બેટરીનો, એ ઋણ ધ્રુવને શું કહેવાય? કેથોડ. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવે. પછી જે ધન ધ્રુવ છે, ધન ધ્રુવને શું કહેવાય? એનોડ. એનોડ શું કહેવાય બેટા? એનોડ એટલે રિડક્શન. અને આને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે. ચલો હવે કોનું વિદ્યુત વિભાજન કરવાનું છે? પાણીનું. પાણીમાં કેટલા હાઇડ્રોજન હોય? 2 હાઇડ્રોજન. એક હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવે. 2 હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2. એક ઓક્સિજન હોય. એક ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 2 ઇલેક્ટ્રોન મેળવે. એટલે અહીંયા હાઇડ્રોજને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય અને ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય, એવી રીતે પાણી બને. પણ હવે બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ થયું એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનને છૂટું પડવાનું. હા, તો છૂટા પડે તો શું થાય? શું થાય છૂટા પડે તો? પોતપોતાના ઇલેક્ટ્રોન પાછા લઈ લે. હાઇડ્રોજન એમ કે મેં તને 2 ઇલેક્ટ્રોન આપ્યા હતા, લાવી પાછા. તો હવે અહીંયા ધ્યાન આપો. કેટલા હાઇડ્રોજન છે? 2. એક હાઇડ્રોજને 2 ગુમાવેલા હોય તો
એક હાઇડ્રોજન એક ગુમાવેલો તો 2 હાઇડ્રોજને ટોટલ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા. 2 ઇલેક્ટ્રોન પાછા મેળવે અને 2H2 એટલે 2 હાઇડ્રોજન થઈ ગયા. પણ અહીંયા જો હાઇડ્રોજન કેટલા થયા? 2 દુ 4. તો અહીંયા સંતુલિત કરવા કેટલા લખવાના? 4. એક હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવે તો 4 હાઇડ્રોજન કેટલા મેળવે? 4 ઇલેક્ટ્રોન મેળવે. હવે કોની વારી છે? ઓક્સિજનની. ચલો સર તમારો અવાજ ધીમો આવે છે. અચ્છા, મારો અવાજ ધીમો આવે છે. બીજા બધા વિદ્યાર્થીઓને મારો અવાજ કેવો સંભળાય છે? સરખો જ આવે છે. બરોબર જ આવે છે. સરખો જ આવે છે. ચાલો સરખો તમારી વાત બરાબર ધ્યાન છે સાહેબ. હા ચાલો હવે હા બસ સરખો આવે છે. ચાલો હવે એના પછી ઓક્સિજનની વારી. એક ઓક્સિજને કેટલા ઇલેક્ટ્રોન મેળવેલા હોય? 2. એને નોખું થવું હોય તો શું કરવું પડે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિજન વાયુ છૂટો થઈ જાય. પણ જો અહીંયા કેટલા ઓક્સિજન છે? 2. એટલે આગળ કેટલા લખવા પડે? 2. એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 4. હેઠળ કઈ પ્રક્રિયા લખવાની? રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયાનો મતલબ રિડક્શન ઓક્સિડેશન બંને સાથે લખવાની. કે H2O ને તમે તોડો તો શું બને? 2H2 અને O2. ઓકે. હા હવે આટલું આજે જે ભણાવેલું છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખજો. કારણ કે હવે કાલે સવારે અત્યાર સુધીનું જે છે એક્ઝામમાં પૂછાશે. હવે જે વિડીયો આવશે ને એ એક્ઝામમાં હું નહીં પૂછું, એ નેક્સ્ટ એક્ઝામમાં પૂછીશ. રેડી? હા, કારણ કે વિડીયો જોવા માટે તમારી પાસે જે સમય લાગશે મારે બનાવવા માટે હજી સમય લાગશે. એટલે અત્યાર સુધીનું પરીક્ષાની અંદર પૂછાશે. ઓકે ચાલો.